એમના ભાઈની નિર્વાણ તિથિએ દૂરથી મહાપુરુષે બોલાઈ અરસ પરસ દર્શન આપી અપાઈ આ કુટુંબના કબીલાને કોટી કોટી વંદન. ડીસાથી કૈલાસરામ મહારાજ, પાસણાથી અમારે કુબેરરામ મહારાજ, નેસડાથી મહાપુરુષો પધાર્યા છે. અમારે નેની આખોલ, મોટી આખોલ એથી પણ મહાપુરુષો પધાર્યા છે. મહાપુરુષો પધાર્યા છે. વાસણાથી પધાર્યા છે, ચંગવાડાથી પધાર્યા છે. તમામ સંતોને મારા જય ગુરુ મહારાજ. સુંઢાથી અમારે વિઠ્ઠલ કાકોને પણ પધાર્યા છે. ખૂબ આનંદની વાત છે કે જે મહાપુરુષો જે બોલ્યા છે, વચન વિવેકી જે નર ચાલે અને બ્રહ્માજી લાગે પાય, આ બધી વચનની વરમાળા છે. એક એક શબ્દ ઉપર વચન રમી રહ્યો છે. જેને તોળી રોણીએ વચન જ નિભાયો છે. મીરાબાઈ પણ વચન નિભાયો. વચને વર્યા એ વિશ્વથી ન્યારા એ જગતે કોણાને પૂજોણા. આ જે પૂજોણા છે એ બીજા નહીં. ખૂબ ઊંચી વાત કરી છે કૈલાસપુરી મહારાજે કે ગુરુ ધારણ કર્યા હોય. ગુરુ કેટલા હોય? ગુરુ એક જ હોય, સદગુરુ. મારા સદગુરુ હું ધારણ કર્યા છે. મારા સદગુરુ દીન દયાળ હોય, અભયસિંહ બાપુ હોય, તો કૈલાસપુરી બાપુ હોય કે મહાપુરુષો કોઈ હોય, પણ ગુરુ એક જ. ગુરુની વાત, ગુરુ એટલે રૂ ને રૂ એટલે પ્રકાશ. જે રૂનો પ્રકાશ આપે છે એનું નામ ગુરુ છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. ગુરુ મહારાજ જેને પ્રકાશ કરાયો છે આપણને, આવો આવો અનંતો પ્રકાશ કર્યા છે. આ એક પ્રકાશની વાત ને અનંતો પ્રકાશ. અને એમાં સદગુરુ મહારાજ આપણને સત ઉપર બેહાર્યા છે કે તું સત છે, તારા સિવાય બીજો કોઈ નથી. આવું આપણે ગુરુ મહારાજ ઠોર ઠોર બતાવ્યું છે. જાગીને જો તારા જીવને, તું તારા રૂપને જોઈ લે. તારા રૂપને જોઈ લે, તું તારું રૂપ જો. બીજાનું રૂપ જોવાની વાત નથી. આ તો અનંત છે. હાલ બોલ્યા કે અનંત છે. અર્જુન મહારાજ પણ બોલ્યા કે નામ બોલાવે, નામ બોલે બોલે અક્ષર તમામ. નામ અક્ષરને કઈ ના લાગે, નામને ના લાગે સાહેબ. નામ અનંત છે, શબ્દ અનંત છે, પણ એ શબ્દમાં પણ ના આવે. એવા મારા સદગુરુ મહારાજ હું ધારણ કર્યા છે. તે મારો દેહ અમને અર્પણ કર્યો છે, તન મન ચોથું શીશ. હે ગુરુ મહારાજ, આ બધું તમારું જ છે. અણદો હોનીની વાત કરી, વચનની વાત કરી છે. અણદા હોનીએ કે તમે આટલો મને પોટલો ઉપડાવો, પણ એ મને ખબર નથી કે આ મારા ઘેરથી છે. અને એ બાઈ બોલે કે જો તમે મને અડશો તો તમને રોમની દવાઈશ. બીજી બૂન કરી તો એ મારી છોડીને તમે પાળી એવી પાળજો તમને રોમની દવાઈશ. જો છૂટવું વચન આર વચન પાર વચન કી ઠગ ઢેરિયા. જો વચનોમાંથી વચન ખોળે એ સદગુરુ અમેરિયા. આવી જેને વાત એક એક શબ્દ જે મહાન મહારૂપ અનુભૂતિઓ થઈ જઈ એના આપણે ઇતિહાસ હાલ કહી રહ્યા છે. પણ તમે આ ધારા ઉપર હેડો તો પરમાત્મા બની શકો. નકર તમારા ચોબડાનું કોઈ થાય એમ નથી. કદાચ પશુ કી ચોબડાનું હોય તો એની મોજડી પણ થાય, પણ આ ચોબડા એવું એટલે કે પશુ કી બનિયા બને નરકા કુછ નહીં હોય. બસ નર એસી કરણી કરે તો આ નરકા નારાયણ. એટલે કહેવાના ભવારત કૈલાસપુરી બાપુશી કીધું કે તમે અનંત કુવા ના ખોદો. એ બધા ભેળા કરીને એક જ કુવો ખોદો તો પાણી આપણને મળે કે ના મળે? આ માયકના લેત જ પાણી છે આપણા. બીજા ચો ખોળવાની વાત છે. પણ અનંત કુવા આપણે ખોદ ખોદ કરવું હોય સારું હોય, સારું હોય, સારું. કહેવાનો ભવારત કે એક જ પરમાત્મા આપણે રાહ બતાવી છે. બધા જે મહાપુરુષો
જે મહાપુરુષો કોમ કરીને જ્યાં એના આપણે ઇતિહાસ રચેલા છે. ભક્તિની વાત આવી કે ભક્તિ કરવી એટલે શું કરવું પડે. ભક્તિ કરવી તો રોખ થઈ રહેવું, પાનબાઈ મેળવું અંતરનું અભિમાન, માન મૂચી આવો મેદાનમાં, જોણી લો જીવની જાત, અજાતિ વિજાતિની જુગતી બતાવું, બીબે પાડી દઉં બીજી ભાત. તમારી આખી ભાત બદલાઈ જાય છે. પણ કહેવાનો ભાવાર્થ કે ધારા ઉપર રહેવાની વાત. જો ધારા ઉપર નારણ તમે સમજો, હાલ કીધું કે માટીના પૂતળા તને શેનો અભિમાન છે, લગીરે ના હોય. જો માટીનું પૂતળું દેખાતું હોય તો એનો અનુભવ ના રહે, એનો અનુભવ ના રહે, એનો અભિમાન ના રહે. મહાપુરુષો ગદમો પદમો વાણીમાં વર્તમાનો, પણ જે વાણી બોલ્યા છો ને એ વાણી કહેવા શું માગે છે એની તમે શબ્દ આધાર કરો. એક એક શબ્દ ઉપર આત્મબોધ છે. પણ એ વાત છે નરેશભાઈ, દ્રષ્ટિ રાખો. વાત છે ને એક જ ધારા હતી. હાલ બોલ્યા સત્રી સંગત સુખ ધારા સાધુભાઈ, સત્રી સંગત સુખ ધારા. લેહડાના સંતો ભક્તો બોલ્યા શિપ મુખ મોતી સરપ મુખ વીતે, વર્તન એસા વ્યવહારા. તમારું વર્તન હોય એવું જ પાત્ર પાક થાય. જો ઓહડાના મોય પડે તો કપૂર થાય, શિપ નોમની માછલી મોય પડે તો મોતી થાય. શિપ વર્તન, તમારું વર્તન એવું હોય એવું વર્તન હોય એવું વ્યવહાર થાય. તમારું વર્તન એટલે વર્તન છે આ વર્તન, બીજું નહીં. મહાપુરુષે આ રીત બતાવી, આપણે પહેલી રીત બતાવી છે. એ રીતે આપણે ચાલવાનું છે. તન મન ધન ચોથું આલ્યું, શીશ આલ્યું, જુગતી બતાવી. જોરે વિચારી લો જુગતી, જ્ઞાન વિના નથી મુક્તિ. આ મુક્તિ આપણી જ્યારે આત્મનો જ્ઞાન પ્રકાશ, તમારા ગુરુ મહારાજ અંદર ઉતરી ગયા. તમારા ગુરુ મહારાજને તમે એક જ છો. જો ગુરુ મહારાજને જુદા ગણ્યા તો વાત મેળ પડેવો નહીં, પણ વિવેક રાખ્યો છે. વિવેક કરી વિચાર કરી બોલો ધનરે ગુરુજી ઘેર આયા. આજ મારે ધનરે ગુરુજી ઘેર આયા. વિવેક વર્તમાનની વિચારની વાત મહાપુરુષે કરી છે. અને એ ગંગા સતી એ તોળીબાઈએ પતિ ઘેરના હતા ને એને સંતોને જમાડ્યા. એમનો દેહ ડોણો મૂચી. અમે તો વેપારી છે, અમે કોઈને ઉધાર ના લ. ચમ કે એનું લક્ષ્ય બરાબર હતું. એ કોણ હતો? એની દ્રષ્ટિમાં ચોર હતા કે આવી બાઈ મારી પેઢીએ ચડી છે અને એનો દેહ હું લઉં ત્યારે એના આલું. એટલે કીધું છે કે પરધન પથ્થર મોનીએ પરી સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મળે તો તુલસીદાસ કે હું જોમિલ થઈશ. આવી જેને વાત આપણે ગુરુ મહારાજે રાહ બતાવી છે. પણ તમારા ભાઈ તમારા ઠેકોણા હોય તો બધું ગુરુ મહારાજ તો બધાને હરખું જ હાલ હશે. એમાં કોઈ ઊંચા નીચું હોતું જ નહીં. પણ કહેવાનો ભવારો કે ગુરુ જે વચન આલ્યો છે ને, એ નામ આલ્યું છે ને, એ નામના આધારે તમારે રહેવાનું છે. વચનને કોઈ ખાલ નથી, નામને કોઈ ખાલ નથી. સૂરજ મધે મારા સદગુરુજી બેઠા, ગઢખોલ મારું ધામ. જો ગઢ ખોલ તો સુરતા ભાળે, અર્જુન રણછોડ રામ. સુણજો તમે જ્ઞાનની નિશાન. એક એક શબ્દ તમે વિચાર તો કરો. જેવો એક શબ્દ આપણા જીવનમાં ઉતરી જશે, આડો હાડ જો ઉતરી જાય ને તો તમારા બેડા પાર થાય છે. પૂછવા પણ હોતું જ નથી. તમે જે ધારો એ કરી શકો, પણ ધારા ઉપર રહેવાની વાત કરી. જેણા બનો તો શરીરની ધાર ઉપર પણ તમે હેડી શકો. ચીડી જેવા બની જો તો એ ચીડી ના હેડી શકે, આ પારને પેલા પાર નીકળી જાય. જેણા બનવાની વાત કરીશ. वो कीधु के ऊंचा ऊंचा सब कोई चाले, नीचा ना चाले कोई. जो एक बार नीचा चाले तो सबसे ऊंचा होय. राम रस ऐसा है मेरे भाई, जे नर पीवे अमर हो जाए. पर कहवानो भवार हालत बापू बोला के अमर बनायो रे मारे, मने अमर बनायो. मारा सदगुरु दीन दयाल आज मने अमर बनायो. जब के मरा मारी बला, मु अमर छू, मु अजर छू.
हम है जोगी अलग अनादि पार भ्रम से है पारा नाम रूप गुण नहीं અમારે કબુ ના ધરું મેં અવતારા મો આવતો જતો નથી મરતો નથી અવતરતો નથી આવતો નથી આ જે મહાપુરુષો અવતર્યા ને કબીર મહારાજ અવતર્યા એને તો પગલા જ પાડ્યા છે કહેવાનો શાસ્ત્ર કહે છે ભાઈ કૃષ્ણ અવતારમાંથી રામદેવ પીર થયા એટલે ઘેર ઘેર કંકુના પગલા પારણામાં આવીને પોઢી ગયા रामचंद्र भगवान ने कौशल्या कुखे की अवतर्या देवकी न की कृष्ण अवतर्या आ बधा अवतर्या के जलम नहीं लीधो जननी नती जलम लियो नीर नत तेदी नायो ए विना तृणीय पाव धर्यो तो विना तृणी तप लगायो कबीर सामे यशो अणघड़ आवू न जावू न मरू नहीं जलमू नहीं सायो कबीर सामे ऐसो अणघड़ આવી જેને વાત ગુરુ મહારાજ આપણને જ્ઞાનમાં સમજાય છે જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી લે અક્ષર લઈને અક્ષર બનાયો પરાના પારના પિસાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી એક એક શબ્દ ઉપર આત્મ બોધ છે પણ આપણે તો સમજણ પડવી જોઈએ ગુરુ મહારાજનો આપણે તો અહોક ભાગ્ય છે તે આપણને આવા મહાપુરુષો મળ્યા છે આવા મહાપુરુષોમાં સુગંધ આ જો દૂર દૂરથી મહાપુરુષો આવ્યા છે શા માટે આવ્યા છે એક જ ખાલી ફોન કરીએ કે મહારાજ આ ભજન શું હોય અને વફળી હળો ભાઈ કોક લેવા જવાની આ તો કદાચ હગાના નાતા આવ્યા હોય કોઈ હગાના નાતા આવ્યા હોય કોઈ લેવા આવ્યા હોય કોઈ મેળવાય આવ્યા હોય અને કોઈ લઈને ના જાય કોઈ પાડાય માથે પડો પણ કહેવાનો ભવનાથ કે તમે ઓરવા આવ્યા છો આ જે આટડીઓ છે ને આ આટડીએ ઓરી લેજો જે માલ ઓરવો હોય એ ઓરવો જે તમારે લેવું હોય બધું આટડીએ મળે છે કહેવાનો ભવારત જે તમારા સતની સમસ્યા છે ને એના ઉપર આપણે ખ્યાલ રાખવાનો છે એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજે આપણને ઠોર ઠોર કરીને તારા સેવા જગતમાં બીજું કોઈ નથી તું વચન સી તું નિરાકાર સી તું આધાર વગર સી એનું તારે સ્મરણ કરવાનું છે તા સ્મરણ શેને થાય છે પરાની પાર મારા સદગુરુ બેટા ના આવે ન જાવે સદગુરુ મારા અગમય ગોચર જેવા અગમ અગોચર જેનું કોઈ વર્ણન ના સરી કરી શકો કે આ રૂપ દેખાય છે નથી આ રૂપ દેખાય નથી એના ઉપર વચનની વરમાળા છે અને વચન ઉપર તમને ઠેરાયા છે અતળ ભૂમિકા મારા સદગુરુ બેઠા સતની ભૂમિકા એ મને ઠેરાયો છે આવી જેને વાત સદગુરુ મહારાજ આપણને સમજાય છે અને એ સમજી અને તારા સેવા જગતમાં કોઈ સેદ નહીં રણભૂમિમાં અર્જુન ને કૃષ્ણ 82 વર્ષ ભેળા રહ્યા પણ કે આ તો મારો હાળો છે પણ જ્યારે વિરાટ સ્વરૂપ રણભૂમિમાં બતાવ્યું એ વખતે અર્જુન તારા ને મારા અનંતો જન્મો થઈ જશે તો મને ઓળખતો નથી સૂર્યના વાત કરી સ્વાકુન કરી ઋષિઓને કરી અને એ વાત હું તને આજ કરું કે તો આદો અનાદિના સૂર્ય છે અને આપણે તો આજકાલના કે ના તું ભૂલી ગયો છે એટલા માટે તું શસ્ત્ર ઉપાડ યુદ્ધ કર આ બધા મારા મારેલા છે તારે ખાલી નિમિત્ત માત્ર છે ત્યારે એને વિરાટ સ્વરૂપ બતાવ્યું તો હોય સદગુરુ મહારાજે તમને વિરાટ સ્વરૂપ બતાવ્યું વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે તમે અને કૃષ્ણ બે જુદા નતા કે અર્જુન ને કૃષ્ણ જુદા નતા એક જ હતા ગુરુ અને શિષ્ય જુદા નતા એ ભૂમિકા જ્યારે બંધોણી ત્યારે મારા સદગુરુ દયાળ આજ મારી ઉપર દયા કરી છે એટલે કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય બલિહારી મારા સદગુરુ જીવની છે ભલે મારા ગુરુ મહારાજ મને આદેશ કરું તો જ વાત થાય નકર ના થાય મારા સદગુરુ
એ હાથીને તારીને પ્રશ્ન પૂછો કોણ ચરણમાં જાય છે હરિગુરુ સંતના ચરણ શિરતા જલમ મરણ મટી આવી જેને મહાપુરુષે આપણને રાહ બતાવીશ એક એક શબ્દ ઉપર વિચાર કરો શું વાત સમજાય છે અને આપણે તો અહોક ભાગ્ય છે તે આપણને મળ્યું છે પછી જ્યાં તમે અવતારમાં લેવાના છો હાલત બોલ્યા બળોત મહારાજ મને ખાટો એવું ટાણું રે વાલીડા તમને રે મળે રે એ જી તારો મન ખોરૈયા વારંવાર રે આવશે આવશે હાલ ના પાડ જેઠીરામ બોલા કે જોણે મીરાબાઈ બોલ્યા પણ ના તો પાડી જ કે મનખા જેવું ટોણું વાલીડા નહીં આવે એટલા માટે તું ભજન કરી લે પાર ઉતર લે 16 ચિત્તના તાળા તું ભજન કરી લે ભજન કરીને તારું જીવન ધન્ય બનાય જેમ કે કોઈ કોઈનું નથી એમાં કે આ મારા છે અમારા ઘેરથી મારા છે અમારા છોકરા મારા છે મેળી મોલ કુટુંબ કબીલા કોઈ તમારું સહેજ નહીં અંતે વેળાએ જાવું જીવને એકલા સાથે પુન અને બસ ભક્તિ કરો ભક્તિ કરીને તમારું જીવન ધન્ય બનાવો એટલા માટે મહાપુરુષે કે આપણને અવતાર મળ્યો છે આ મનુષ્ય અવતાર આપણને મળવા દેવોથી દુર્લભ દેવો એની અપેક્ષા કરે છે કે મને એક વખત મનુષ્ય અવતાર હાલ એ પરમાત્મા હું તમારું ભજન કરું આવા મહાપુરુષોના ભેળામાં બેહું એટલે કે બેઠા એ બોલત નહીં ઊભા કે ના આવો સુતા એ તો જાગત નહીં તો ગુણ કનેરા ગાવો સાધુભાઈ બોલતા પુરુષ ને દાવો આ બોલતા પુરુષ છે અમને તમે વાત સમજાવો એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજ જેવી આપણી વાત કરી નોભી હાલ બોલ્યા કે નોભી કમળમાં 4 ચોકી ગુણપત આસન ધર્યા આદુ આદુ પંથ એટલે નમણી કરવાની વાત મહાપુરુષે આપણને શીખવાડી છે આદુ આદુ પંથ નમણ પદ મોટું સાધુ સંતો વાળી કર્યા શું બોલ્યા એ સાધુ સંતો આ ક્રિયા કરી છે એના વહા આપણે કરવી પડે સાધુ સંતો વાળી ક્રિયા હરિજન વિના ભજન કોણ કર્યા લખમણ મહારાજ બોલ્યા માળી લખમોજી બોલ્યા પહેલી નમણ મારી માત પિતાને ઉત્પત પાલન કર્યા બીજી નમણ મારી ધરતી માતાને જો પર પગલા ધર્યા ત્રીજી નમણ મારી સંગતને ભેળા બેસીને અમે ભળ્યા ચોથી નમણ મારા ગુરુ પીરોને તો શિર પર પંજ્યા બસ કે આખી જિંદગી ભેળા રહ્યા ભેળા બેઠા ના ભાઈ ભરમના ભાગ ખાલી શું કરવરિયા ઊંચ નીચ બરાબર વરતો નમણ ભયા રે નીર ભર્યા હરિજન વિના ભજન કોણ તરિયા વિના પાળે ભવ આ વિના પાળ નો સાગર છે હો પેલો સન પાળ વાળો સાગર છે વિના પાળે ભવ સાગર ભર્યા ઘણા ડૂબ્યા ને થોડા તરિયા એક એક શબ્દ વિચાર કરો કે આમાંથી કોઈ ઉગરી જાય અને કોઈ તરી જાય તો 71 પેઢી તારા ને મીરાબાઈએ તારી આ ઇતિહાસ કે છે એમ ગુરુ મહારાજ નું જ્ઞાન હજી આપણે સસ્તું મળ્યું સાલ બોલ્યા શીશ દીએ સદગુરુ મળે તો તોય સસ્તા તું જોણજી આ તારું શીશ હાલે ને તો ગુરુ મહારાજ નો કોઈ એનો બધો જ ન ચૂકવી કો પલ પલ મારા ગુરુ મહારાજ નું હું સ્મરણ કરું પલ પલ મારા ગુરુ મહારાજ નું મારી કષ્ટી કાપું મારું જે વિઘન આવતું કાપું તો મારા ગુરુ મહારાજ નું સ્મરણ કરું ને તો એમાંથી મને પાર ઉતારી દો અને ફેર મારા આવવાનો જવાનો ફેરો મટી જાય આવી જેને વાત શબ્દ રૂપે શબ્દ આર શબ્દ પાર શબ્દ કી ઢગઢેરિયા જો શબ્દોમાંથી શબ્દ ખોળે એ સદગુરુ અમેરિયા બીજા નહીં આવી જેની પરમાત્માની વાત જે સતની વાત છે પરમાત્મા તમારા કન આવી જાય હો ભગવાને હેડ્યો આપણા કન આવે જો તમારામાં તાકાત હોય તો આયા છે શેઠ સકાળ ચાકર ઇતિહાસ કે છે આયા છે ભક્ત પ્રહલાદ કલ ઇતિહાસ કે છે આયા છે મીરાબાઈ ના ચેરમો એ ઇતિહાસ કે છે
આયા શ્રી નરસિંહ મહેતાના મોમેરે પૂરવા એ ઇતિહાસ કે છે ચો નથી ભગવાન આવીને આપણા ઓણોતર બન્યા છે ભાઈ અમે તો એના નોકર છે એટલે અમે એના મોમેરે પૂરવા આવ્યા છે મીરાબાઈને ઝેરમાં આવ્યા અમૃત કર્યા પેલા જ ને ધોબલામાં આવ્યા જેવા રૂપ ધર્યા છે જેમ જેમ વાતો હોય એવા રૂપ ધર્યા છે